શીખવજો ને ઉદાર બનતા શીખવજો ને દરિયાથી સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયોલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિનો 6ઠ્ઠો દિવસ। આજનો વિષય છે સદઅસરની પ્રેરણાઓ પારખવાનો વિવેક, ઈશ્વરના અવાજને ઓળખવાની કૃપા। પ્રિય મિત્રો, આપણા જીવનમાં દરરોજ અનેક નિર્ણયો લેવા પડે છે। ક્યારેક નાના નિર્ણયો તો ક્યારેક એવા નિર્ણયો જે આપણા સમગ્ર જીવનની દિશા બદલી શકે। આવા સમયે એક પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે, આ વિચાર ખરેખર ઈશ્વર તરફથી છે કે મારી પોતાની ઈચ્છા? સંત ઇગ્નાસે પોતાના આધ્યાત્મિક જીવનમાં એક અમૂલ્ય ભેટ આપી, વિવેકની કળા। તેમણે સમજાવ્યું કે આપણા હૃદયમાં અનેક પ્રકારની પ્રેરણાઓ આવે છે। કેટલીક આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે, જ્યારે કેટલીક આપણને ઈશ્વરથી દૂર કરે છે। મિત્રો, ઈશ્વર ક્યારેય ઉતાવળમાં બોલતા નથી, તેઓ શાંતિમાં આપણા હૃદયને માર્ગદર્શન આપે છે। તેથી કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં પ્રાર્થના કરીએ, બાઇબલનું વાંચન કરીએ અને પવિત્ર આત્માને પૂછીએ, હે પ્રભુ, તમારી ઈચ્છા શું છે? આજે આપણે એક સંકલ્પ કરીએ, હું ઉતાવળમાં કોઈ મહત્ત્વનો નિર્ણય નહીં લઉં, પહેલાં પ્રાર્થના કરીશ, ઈશ્વરનું વચન સાંભળીશ અને પછી જ નિર્ણય લઈશ। યાદ રાખીએ, વિવેક એટલે માત્ર સાચું અને ખોટું ઓળખવું નહીં, પરંતુ અનેક સારા વિકલ્પોમાંથી ઈશ્વરને સૌથી વધુ મહિમા મળે તે માર્ગ પસંદ કરવો। પ્રાર્થના કરીએ, હે પ્રેમળ પરમપિતા, અમને સદઅસરની પ્રેરણાઓ પારખવાની કૃપા આપો। અમારા મનને તમારા પવિત્ર આત્માની પ્રકાશથી ઉજ્જવળ કરો। હે સંત ઇગ્નાસ, અમારે માટે વિનંતી કરો। जूझा करूं हूँ भीतर माहे जख्मो ना जो, जूझा करूं हूँ भीतर माहे जख्मो ना जो।